કુદરતી સૌંદર્યથી ભરપૂર સુંદર વાતાવરણમાં સાબરમતી નદીના કિનારે આ પ્રાચીન સમયનું મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. પાવાગઢની અંદર પટેલાનું પતન થયું, વેગળાનું શાસન આવ્યું. ત્યારે મનોહર વેગળા ત્રાસદી કરતી બ્રાહ્મણો નીકળી ગયેલા. માતાજી એમને ત્રિશૂળ આપેલું, ત્રિશૂળને આ દિશામાં જાઓ, જો તમે ત્રિશૂળ રોકશો તો બિરાજમાન થઈશ. આજે રવિવારનો દિવસ હોવાથી ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો. ઘણા બધા ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા છે. મહાકાળી મંદિરની સામે અહીંયા નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે. નવગ્રહનું મંદિર ઉજ્જૈન સિવાય અહીંયા ગુજરાતમાં જ છે. તમને લગભગ ગુજરાતમાં દર્શન કરવાનો મોકો મળશે અને દર્શન કરવાથી તમારા ગ્રહોની પ્રાપ્તિ સારી થશે. હા હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામે, જ્યાં મહાકાળી માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જે મિની પાવાગઢ અંબોડના નામે પ્રખ્યાત છે. સાબરમતી નદીના કિનારે આવેલું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં સાબરમતી નદીના તટ પર મહાકાળીમાં બિરાજમાન છે. અને સામે તમે જોઈ શકો છો ભેખડોની ટેકરી પર એક નવું મંદિર બનાવવામાં આવેલું હતું 2012ના અંદર, અને આ 8 મહિના પહેલા નવું આ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. અહીંયા મેન મંદિર આવ્યું છે. મુખ્ય મંદિર, આ મુખ્ય મંદિરના નીચે અહીંયા સૌથી પહેલા નાની દેરી હતી, અને અત્યારે તમે જોઈ શકો છો બહુ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. તો મહાકાળી માતાજીના દર્શન કરીશું. તમને પણ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરાવીશું. આ મંદિર ક્યાં આવેલું છે, તમે કઈ રીતે પહોંચી શકો, આ મંદિરનો ઇતિહાસ શું છે, બધી જ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો. શરૂ કરીએ આજનો આ વિડીયો. ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ. આ છે મંદિર પરિસરનું સરસ મજાનું પાર્કિંગ. તમે જોઈ શકો છો. 2 વ્હીલર 3 વ્હીલર લઈને આવ્યો હોય, 4 વ્હીલર લઈને આવ્યો તો અહીંયા તમે પાર્ક કરી શકો છો. અને સામે આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર. તો હવે મહાકાળી માતાજીના દર્શન કરીએ. મિત્રો મહાકાળી માતાજીના આ મંદિરે જો તમે દર્શન કરવા માટે આવો છો, જો તમારે માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવો છે તો અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા સરસ મજાનો સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે, જે 50 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા અલગ અલગ રીતે તમને અહીંયા સુખડીનો પ્રસાદ મળી જશે. મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યો, જો તમારે અહીંયા ભોજન પ્રસાદ લેવો હોય તો અહીંયા આવી રીતનું કંઈક બોર્ડ મારવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. સાદું ભોજનના 80 રૂપિયા, પાકું ભોજનના 100 રૂપિયા, અને પાકું ભોજનમાં ફરસાણ સાથે તમારે જમવું હોય તો 120 રૂપિયામાં તમે અહીંયા આરામથી જમી શકો છો. અને સરસ મજાનું આવી રીતનું ભોજનાલય પણ ચાલે છે. માતાજીના દર્શને આવતા તમામ માઈ ભક્તો અહીંયા બે ઘડી આરામથી બેસી શકે એવા સરસ મજાના બાકડાની સુવિધા કરવામાં આવેલી છે. અને અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે બિલકુલ ફ્રી હોય છે. કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. મિત્રો વિડીયોમાં તમે જોઈ રહ્યા છે મહાકાળી માતાજીનું મંદિર 8 મહિના પહેલાં બનાવવામાં આવેલું છે, અને લગભગ 2 કરોડના ખર્ચે આ માતાજીનું નવું નિર્માણ પામેલું મંદિર છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર, અને માતાજીનું આ મુખ્ય સ્થાનક છે. અહીંયા પહેલાં 700 વર્ષ જૂનું મહાકાળી માતાજીનું જૂનું મંદિર આવેલું હતું, અને અત્યારે તમે જોઈ શકો છો કંઈક આવી રીતે તમને મહાકાળી માતાજીનું આ મંદિર જોવા મળશે, જે મિની પાવાગઢ અંબોડના નામે સુવિખ્યાત છે. આજે રવિવારનો દિવસ હોવાથી ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો. ઘણા બધા ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા છે, અને ઘણા બધા ભક્તો માતાજીની બાધા માનતા પૂરી કરવા માટે આવ્યા છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ મંદિર પરિસરમાં. આપણી સાથે પૂજારી શ્રી જોડે છે. કેમ છો? જય માતાજી. આ મંદિર વિશેની થોડીક માહિતી આપણા મિત્રોને આપજો. આ મંદિર અંદાજે 600 વર્ષ જૂનું છે. ઓકે. પૌરાણિક મંદિર છે. બરાબર. ત્યારે પાવાગઢની અંદર પટેલાનું પતન થયું, મનોહર વેગળાનું શાસન આવ્યું. ત્યારે મનોહર વેગળા ત્રાસદી કરતી બ્રાહ્મણો નીકળી ગયેલા. માતાજી એમને ત્રિશૂળ આપેલું, ત્રિશૂળને આ દિશામાં જાઓ, જો તમે ત્રિશૂળ રોકશો તો બિરાજમાન થઈશ. બરાબર. એટલે એ લોકો ચાલતા અહીં આવ્યા, ત્રિશૂળ આ જગ્યા પર રોક્યું, માતાજી એમના વચન પ્રમાણે બિરાજમાન થઈ ગયા. બરાબર. અંદર 600 વર્ષ થઈ ગયા, ત્યાંથી માતાજી બિરાજમાન છે. અને જે આ મંદિર હાલ જે નિર્માણ પામ્યું એના કેટલો ટાઈમ થયો? આ મંદિરને 8 મહિના થયા છે. 8 મહિના મંદિરનું ઓપનિંગ કરી, અને ઉપર જે મંદિર બનાવવામાં આવેલું છે એ 2012માં પ્રતિષ્ઠા કરી હતી. અને અહીંયા કઈ સુવિધા હોય છે મંદિર તરફથી આપણે અહીંયા? અહીંયા જે પ્રસાદ લેવો સુખડી મળે છે. ઓકે. અહીંયા કોને હોલ પણ છે, વારે વારે જમવા કરો તો હોલ પણ છે, રસોડા વિભાગ છે. બરાબર. રોકાવો તો રૂમો પણ છે. ભોજનાલયની અહીંયા વ્યવસ્થા? ભોજનાલયની પણ વ્યવસ્થા છે. બરાબર. એમાં કઈ રીતનું હોય છે સુવિધામાં ભોજનાલયમાં? ભોજનાલયમાં તમે રોજ દાળ ભાત, શાક, પૂરી, બરાબર, અને પાપડ 80 રૂપિયામાં મળે છે. બરાબર. ડિસ્કાઉન્ટ સાથે 100 રૂપિયા મળે છે. 80-100 રૂપિયા. બરાબર. બનાવે છે. પછી કયા કયા તહેવારોની અહીંયા ઉજવણી કરવામાં આવતી હોય છે? અહીંયા દિવાળી, નવરાત્રિ, કાળી ચૌદસ વગેરે તહેવારો પર ઉજવણી કરવામાં આવે છે. દર પૂનમ વસ્તી ઘણી આવે છે. દર પૂનમે, રવિવારે પણ વધારે ભીડ. બરાબર. અને કેવી અહીં બાધા માનતા થતી હોય છે? એ લોકો પોતાના મનથી પોતાની આસ્થા રાખતા હોય માતાજી પર. બરાબર. જે હોય એ પ્રમાણે માતાજી પ્રમાણે જે બોલ્યા હોય એ પ્રમાણે એ લોકો વાદા કરતા હોય છે. અને 100% કામ થતું હોય. આસ્થાનું કેન્દ્ર છે માતાજીનું. મા માતાજીનું બધાનું ભક્તોનું કલ્યાણ કરે છે. એક્ઝેક્ટ આ મંદિર કઈ જગ્યા પર આવેલું છે? ગાંધીનગર વિજાપુર હાઈવે ઉપર ગામ છે. બરાબર. અને અંબોડ ગામમાં સાબરમતી નદીના કિનારે. કિનારે. ઓકે. જય મહાકાળી માં. તો મિત્રો આ છે અંબોડ ગામે બિરાજમાન મહાકાળી માતાજીનું પ્રસિદ્ધ મંદિર. તો વિડીયોના માધ્યમથી તમને મહાકાળી માતાજીના દર્શન કરાવી રહ્યા છે. તો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો. વિડીયો
વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. પ્રથમ વરસાદ પડી ગયો છે તો લીલોતરી પણ તમે જોઈ શકો છો. નદીના કિનારેની ભેખડો એકદમ લીલીછમ થઈ ગઈ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણમાં માતાજીનું મંદિર આવેલું છે. અંબોડ મહાકાળી માતાજીના મંદિરે જો તમે આવ્યા છો, તમારે અહીંયા રાત્રે રોકાણ કરવું હોય તો અહીંયા ધર્મશાળા પણ આવેલી છે. નજીવા દરે તમે અહીંયા રાત્રે રોકાણ કરી શકો છો. ફાઇનલી મિત્રો, નીચે મુખ્ય મંદિર આવેલું છે. મંદિર આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે જે ભેખડોની ટેકરી ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે 2012ના અંદર, એ મંદિરના દર્શન કરીશું. આવી રીતનો તમે જોઈ શકો છો. મંદિર પરિસરની બાજુમાં જ પાર્કિંગના બાજુમાં આવો સરસ મજાનો રસ્તો છે ઉપર જવા માટે. તો હવે જઈએ ઉપર દર્શન કરવા માટે. આવી જાઓ. 20-25 પગથિયા ચડીને ઉપર આવે છે. તમે જોઈ શકો છો સરસ મજાના ભેખડોની ટેકરી ઉપર તમે જોઈ શકો છો સુંદર નજારો. સામે છે મહાદેવનું મંદિર. તો મહાદેવના દર્શન પણ કરવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને આ ઉપરના ભાગે આવેલું છે મંદિર. જો આ પગથિયા ચડીને આપણે ઉપર જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો અહીંયા અંદાજે લગભગ 100 જેટલા પગથિયા છે. તમે પગથિયા ચડીને પણ આવી શકો છો. અને જો ઉપર પણ તમે વ્હીકલ લઈને આવો છો, નીચે રસ્તો છે ઉપર આવવા માટે, તો તમે વ્હીકલ લઈને પણ ઉપર આવી શકો છો. અને સરસ મજાનું અહીંયા પાર્કિંગ છે. અને તમે જોઈ શકો છો મહાકાળી અહીંયા બિરાજમાન છે. અને સરસ મજાનું માતાજીનું ઉપર પણ મંદિર આવેલું છે. તો હવે દર્શન કરીએ મહાકાળી માતાજીના. તો મિત્રો, આ છે અંબોડ ગામે બિરાજમાન મહાકાળી માતાજીનું પ્રસિદ્ધ મંદિર. તો વિડીયોના માધ્યમથી તમને મહાકાળી માતાજીના દર્શન કરાવી રહ્યા છે. તો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો. વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. ઉપરના ભાગેથી નીચેનો નજારો તમને કંઈક આવી રીતે સુંદર મજાનો નજારો જોવા મળી જશે. કુદરતી સૌંદર્યથી ભરપૂર લીલોતરી. પહેલો વરસાદ પડ્યો છે એટલે લીલોતરી તમને પણ આવી રીતે કંઈક જોવા મળી જશે. અંબોડ મહાકાળી માતાજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં સામેના ભાગે ટેકરી ઉપર નીલકંઠ મહાદેવ અને નવગ્રહ મંદિર આવેલા છે. તો તમે શનિદેવના પણ દર્શન કરી શકો છો, મહાદેવના પણ દર્શન કરી શકો છો. મહાકાળી મંદિરની સામે અહીંયા નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. નીલકંઠેશ્વર મહાદેવનું સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે. અને તમે જરૂર અવશ્ય મુલાકાત લો, ભગવાનના દર્શન કરવા પધારો. નવગ્રહનું મંદિર ઉજ્જૈન સિવાય અહીંયા ગુજરાતમાં જ છે. તમને લગભગ ગુજરાતમાં દર્શન કરવાનો મોકો મળશે. અને દર્શન કરવાથી તમારા ગ્રહોની પ્રાપ્તિ સારી થશે. મંદિરના અંદર ઘણા બધા બ્રાહ્મણો શાંતિ કર્મ કરવા આવે છે, કાલસર્પ યોગની વિધિ કરવા આવે છે. અહીંયા એક સાથે 9 ગ્રહોના દર્શન પણ થશે. મિત્રો, પાવાગઢના અંદર જેવા વળાંકવાળા રસ્તાઓ આવેલા છે એવા જ રસ્તા તમને આ જગ્યા પર જોવા મળી જશે. અને સેમ ટુ સેમ પાવાગઢ જેવી તમને ફિલિંગ થવાની છે મિત્રો. તો તમે જ્યારે પણ આવો તો અહીંયા દર્શન કરી શકો છો. અને એક દિવસ ફેમિલી સાથે યાત્રા કરવા માટેની બેસ્ટ જગ્યા છે. મિત્રો, આ હતું ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામે આવેલું મહાકાળી માતાજીનું જૂનું મંદિર, જે મિની પાવાગઢના નામે ઓળખાય છે. તમે પણ આ મંદિરના દર્શન કરવા માટે આવી શકો. ગાંધીનગર વિજાપુર હાઈવે ઉપર અંબોડ ગામના બસ સ્ટેશનથી લગભગ 1-2 કિલોમીટરના અંતરે સાબરમતી નદીના કિનારે આ મંદિર આવેલું છે. કોણે કોણે આ મંદિરના દર્શન કર્યા છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બીજા આવા જ વિડીયો જોવા માટે જય મહાકાળીમાં.